એક માણસ સાધુ થઈ ગયો તો વહેલી સવારે હાલ્યો જતો હતો, એમાં રૂપિયાના સિક્કા જેવું કંઈક ઝબકાણું. એને એમ થયું કે લઈ લઉં. પછી એને વિચાર આવ્યો કે મેં આ બધું છોડી દીધું. સાધુ ગઠરિયા મત બંધો, ઉદર સમાતા લેત આગે પીછે હરી ખડે, જબ માગે તબ દેત. કાગદડીના એક શ્રદ્ધાનંદ બાપુ સાધુ હતા. એ તો એનું શરીર છૂટી ગયું, દેવ થઈ ગયા. પણ એ કહેતા કે માયા તજે સો મહામૂરખ. માયા થોડી મૂકી દેવાની હોય, ભગવાને આપી છે તો માયા નહીં રાખો. માયા તજે એ મહામૂરખ અને ભેગી કરે એ ભૂત. દોનો કી બીચ મેં રમે વાંકા નામ અવધૂત. એટલે ઓલા માણસને એમ થયું કે મેં બધું છોડી દીધું અને હવે રૂપિયાના સિક્કા જેવું કંઈક ઝબકાણું તો મારે એ રૂપિયાનો સિક્કો લઈને શું કરવું એમ. પછી એને હાલતો થયો ને વિચાર આવ્યો, એ કે લઈ લેવા દે ને, કે આ તો ધૂળમાં કોકનો પગ આવે દટાઈ જાય, કોઈને કામ નહીં આવે. તો એ રૂપિયાનો સિક્કો હું લઈ લઉં, કોઈ જરૂરિયાત વાળો માણસ સામે મળશે એને આપી દઈશ એમ. એટલે એ આગળ વહી ગયા હતા, ત્યાંથી પાછા વળ્યા અને એ ઝબકાતું હતું ને એ વાંકા વળીને એને લીધું ને તો ગળફો હતો. હા, પણ વાત આ હસી કાઢવા કરતાં વાત કસી કાઢવા જેવી એ છે કે એ સાધુ થઈ ગયેલા માણસે ટાંક મારી કે કોકનું લઈને કોકને દિયો ને એ ગળફા બરોબર જ છે. તમારું હોય એ આપો. ઘણા નથી નીકળતા, ખરાબ ઉપર નીકળે. એ કે અન્નક્ષેત્ર ખોલવું છે તો હંધાય થોડી થોડી મદદ કરો. હવે કીધું તું તારે એકને જમાય એટલું કરી ને તો આ કાંઈ સંસ્થા ખોલવાની જરૂર નથી તારે. હા, તારે પોતાએ જે માણસ પોતાનું ભરણ પોષણ કરી શકે એ બીજાનું કરી શકે. જે માણસ પોતાનું રક્ષણ કરી શકે ને એ જ બીજાનું રક્ષણ કરી શકે. જે માણસ પોતાનું રક્ષણ ન કરી શકતો હોય અને ગામને એમ કે હું બેઠો છું ને, આ તું કીધું બેઠો જ રહેવાનું, ગામનું પૂરું થઈ જાય ત્યાં. પોતાનું આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, આપણું ગુજરાત સુવર્ણ ગુજરાત, આપણું ગુજરાત નિર્ભર ગુજરાત. દરેક વ્યક્તિ પોતપોતાના બાવળાના બળ ઉપર ગુજરાતને હલાવવો જોઈએ. અને એનાથી આગળ હું તો એમ કહું છું કે આપણું ગુજરાત છે ને એ નિર્ભય ગુજરાત. 6 મહિનાના બાળકના હૃદયમાં ભય ન રહેવો જોઈએ. નિર્ભયતાથી માણસ બજારમાં નીકળવો જોઈએ. ભય જીવનની માલિકા પ્રગતિને અટકાવી દે. ભયથી કોઈ દી જીવાય જ નહીં. મરી જાય તોય મોતનો ભય ન હોવો જોઈએ. મોતને મંગલ ગણી લે ને એનું નામ મરત. હા, જેમ માણસ કપડાં મેલા થાય કેમ બદલાવી નાખી બીજે દિવસે આપણે, એમ આ કદાચ 60-70 વર્ષ 100 વર્ષ થઈ જાય તો આ ખોળિયું મેલું થઈ ગયું હોય તો જીવ બદલાવી નાખે. એમાં કાંઈ જીવ થોડો હળગી જવાનો. હા, જલસાથી જીવી લેવાય અને મોજ કરી લે ને જીવનમાં એ જ મજા. હા, મોજ ન કરે રૂપિયાથી નથી આવતી. ઘણા કરોડોપતિ છે ને એ માથા પકડીને બેઠા. એ કે બજારમાં જો ને ધંધા જેવું નામ નથી. હવે કાકા ઓલો રેકડી વાળો ગીત ગાતો જાય છે ને રેકડી આખી જાય તો તું તો એનાથી ભિખારી નીકળો. માણસને આજની ચિંતા નથી નડતી, 3 પેટીની ખોળીને બે. દીકરાનો દીકરો પછી શું કરશે? હવે એ કીધું ઘણું કરશે, તારે આ ક્યાં લેવા દેવા. હા, વયો જા. બીજાની ઉપાધિ માણસને નડે છે. માણસના જીવનની માલિકા સંતોષ હોવો જોઈએ. હા, સાયા માગું એટલું જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, હરિગુરુ સંત ભૂખ્યા ન જાય. આંગણે આવે કોઈ ભૂખે ન જાય, કોઈ પહેરે હોય તે ઘરમાં દુઃખી ન રહે. એનું નામ સુખ કહેવાય. જીવનમાં તમે જુઓ, રૂપિયા જીવનની જરૂરિયાત છે, જીવન નથી. આ શરીર ખોવાઈ જાય એટલી મહેનત કરીને માણસ પૈસા કમાય પછી એ દાડામાં જ કામ આવે. ઓમાં કામ ન આવે. આ હારા જીવતરની મજા. અમારે ત્યાં એક કરશનભાઈ છે ને, એ વખતે અહીં લોટરીનું બહુ હાલતું. આપણે રાજકોટમાં જુબેલી બાગ પાછળ હા રોજ મટકા લે ને ઓલું લે ને એવા લોટરીની ટિકિટોના નામ હતા. એ કરશનભાઈ રોજ ભગવાન ભોળાનાથના મંદિરે જાય અને ભગવાન ભોળાનાથને લડાવતો હોય, વાહ તું તો દેવનોય દેવ મહાદેવ છો, હે ભોળા તું તો કાળનોય કાળ મહાકાળ છો, લોટરી લગાડી દે પ્રભુ, લોટરી લગાડી દે. દરરોજ મંદિરે જાય. એક દી તો મંદિરે જઈને ભગવાન ભોળાનાથના મીંડો વખાણ કરવા
हाँ बखान क्या करूँ तेरे राखो के ढेर का चपटी भपूत में है खजाना कुबेर का एवा भोળાનાથને લડાવ્યા હા વેશ તારી જોયા જોગી વેશ તારી એને નડે નહીં કદી મોંઘવારી જટાળો જોગી વેશ તારી ભાંગ ધતુરો ભોળો કેફ આહારી અને ભેગા ભૂતળા ભારી જટાળો જોગી વેશ તારી ઊંચા શિખર પર વસે એકલડો એને કીધી નહીં કોઈથી યારી જટાળો જોગી વેશ તારી હે ભોળિયા હે જોગેશ્વર કૃપા કર લોટરી લગાડી દ્યો 8 વર્ષ ગયો મંદિરે અને એક તો મંદિરે એક દી ગયો ને તે કડાકો થયો જબરજસ્ત અને ભગવાન ભોળોનાથ બોલ્યા કે લોટરી હમણાં લગાડી દો પણ ટિકિટ તો લઈ લે 8 વર્ષ સુધી ટિકિટ નહોતી લેતી ને હે ભોળાનાથ લોટરી લગાડી દે અને એ પછી હળી મૂકીને આવ્યો જુબેલી બાગે તે દી લોટરી બજાર બંધ થઈ ગઈ હજી રોવે છે મને કે ભાગ્યમાં ભમરો મેં કીધું ભાઈ તો તે ઊભો કર્યો કીધું એક ભાઈ તો બજારમાં ગયો મીંડો ખરીદી કરવા ચોખા લીધા રવો લીધો ખાંડ લીધી શ્રીફળ લીધા કેળા સફરજન ને કેટલી 7-8 થેલીઓ થઈ તેલનો ડબ્બો લીધો 5 કિલા વાળો હવે તો એ મેળે આવી ગયો ને ડબલા થઈ ગયા બોલો આ ડબ્બો જોઈ છે કે ડબ્બી તે ડબ્બીમાં 700 ગ્રામ આવે અને પાછું ખાતે ઓલા ડબ્બા જેવો જેમ એક જણો કે અમારા એ કે તમુળિયા છોકરા એ કે 4 ડબ્બા ઉપાડીને હાલાવતા હતા મને એમ થયું કીધું આ 3 વર્ષના 4 ડબ્બા તો આવડા ડબ્બા લઈને નાકા જાલી એ બધી થેલા ને થેલીઓ લીધું રિક્ષાવાળાને રોક્યો ને એ બધું રિક્ષા મૂક્યું રિક્ષામાં એ બેઠો ને ભાઈ રિક્ષાવાળો હું મોજમાં હોય ભગવાન જાણે કામ મારે જાય આમ પાછો વળી રિક્ષાવાળો હલાવતા વળી આમ કામા મારે પાછું પૂછ્યું એને કે શું ઘેરે કાંઈ પ્રસંગ છે તો ઓલો કે સત્યનારાયણની કથા કરવી છે પણ હવે તો મને એમ છે કે આ દાડામાં વપરાય હા એક ભાઈ કંઈક ઉછીના પૈસા લઈ હોય છે શામજીભાઈ પાસેથી તે મહિનો થયો 2 મહિના થયા 3 મહિના થયા પછી શામજીભાઈ એક દી ખાર ખાઈ ગયેલા અને બજારમાં હામો જડ્યો હાથ પાડ્યો તો ઉભો ન રહ્યો બોલો સાયકલ લઈને નીકળ્યો તો શામજીભાઈ પાસે સ્કૂટી પેપ હતું તો હાથ પાડ્યો ને તો એવી સાયકલ એને પગાડી સ્કૂટી પેપને આંબવા ન દીધું એને ઘીરે જઈને ઓલે ઘોડી ચડાવી શામજીભાઈ સ્કૂટી પેપ લઈને ભોગી ગયા એ કે ભાઈ ₹500 આપી દે તો કે હું ક્યાં ગામ મૂકીને વયો ગયો તો કે તું નથી વયું ગયો પણ તું દઈ દે એટલે મારે વયું જવું છે આ ગામમાં રે તારો દીકરો પછી ક્યાં વાત એક ભાઈ જમતો હતો ને એની ઘરવાળી બેઠેલી તો જમતા આમ હામું જોવે ઓલી બાઈ મરક દાંત કાઢે તો દાંત ન કાઢે નીફરા જેવો થઈને આમ હુખડી ખાય ઓલી બાઈ કે કેટલી મહેનત કરીને મેં હુખડી બનાવી છે તમને કદર નથી વખાણ કર્યા નહીં તમે જરાય હું દાંત કાઢું છું કૂતરું કોઈ ગળી ગયું એમ હુખડી ચાવો તમને કદર નથી કેટલી મહેનત કરીને મેં આ સુખડી બનાવી છે બોલો કે મહેનત તો તે કરી જ હોય ને આ મને ખાવામાં એટલી મહેનત પડે છે અમારે એક મિત્ર છે એના મિત્ર પાછા જુગાર રમે એટલે એવો જુગાર રમે કે અડધી કલાકમાં આવું છું એમ કહીને જાય 3 દી આવે પછી એના હગાએ એક દી સમજાયો કે તે વાંચ્યું નથી ભલા માણસ કે જુગારમાં પાંડવો જેવા એમ કે દ્રૌપદી હારી ગયા હતા તો કે હું એટલે જ રમું છું ભાઈ એક ભાઈ રોજ ગમે એની યાર બાતે એમ કે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી બે વાર બાતે અને પછી 2 થી 8 વાગ્યા સુધી પાછો 2 વાર બાતે એમ 4 વાર તો બાજતો જ છે કંઈક 5 વાર થઈ જાય બાકી 3 વાર કોઈ દી ન થાય કેવી રીતે બાતે હાઈલો જતો હોય ને તો કોઈ કે રામ રામ તો કે મેં તને બોલાવ્યો આપણી હારે તારે નહીં કોઈ દી બોલી કરવાની એમ હા અજાણ્યા માણસો ત્યાંથી નીકળેલા ને એને પૂછ્યું બાલ ભવન કઈ બાજુ આવ્યું એ કે બાલ ભવન બાજુ આવ્યું તો કે ભાઈ આ તો અજાણ્યા માણસો છો તો આ મેં કાંઈ હું તમારો ઈજારો રાખ્યો આ બધાનો
એમ કરીને કાટલું ચાલીને પાટાને ઢીકા કરી એક દી એક ભાઈ આવીને કીધું ભાઈ પેટ્રોલ પંપ ક્યાં છે તો હા મહિનો છે પેટ્રોલ પંપ ક્યાં છે તો હા મહિનો બેરા છો તો પાટાનો ઘા કરી લીધો બેરો તારો બાપ તે એના પાડોશી એક દી એને સમજાવ્યું કે ભાઈ આ તું શું કામ આ માથાકૂટ કરે બિચારા અજાણ્યા માણસો હોય ને તને પૂછે જવાબ દેવો હું વાંચો રામ રામ કરે આપણે રામ રામ કરો તું કે ખોટી આવી માથાકૂટ કરે કે તારે મને સમજાવવાનું નહીં હા હું હગા બાપથી નથી બીતો ઓઈલો કે ભાઈ હગો બાપ છે એ છરી ન મારે કોક ઠબકારી દે છાપામાં આવેલું કે મગનભાઈ ગુજરી ગયા છે અને એની પાછળ બેસણું બંધ રાખેલ છે તો લોકોએ વાંચ્યું એના સગા સ્નેહીને એમ થયું કે ભાઈ બેસણું બંધ રાખ્યું એના છોકરા તો આમ સંસ્કારી સારા તો ન્યા ગયા એના છોકરાઓને મળ્યા કે છગનભાઈ એક ભલો માણસ અને તમે એ કે એની પાછળ બેસણું બંધ રાખ્યું છે એનું કારણ હોય કે આખી જિંદગી બેઠા પછી હવે હું બેહણા હા ભલો માણસ તું કે છે કે તો લઈ જાવ તો ને 3 દી તારીખી રે 63 વર્ષમાં તું આવ્યો કોઈ દી તારે કહી દેવું ઉપડી ન કર તારા છોકરાઓને હું મારી નાખી તો લખવું પડશે કે અરવિંદ વાહે બેહણું બંધ છે સવારે 9:30 વાગવા આવેલા તે બે ભાઈઓ નળિયાવાળું મકાન અને ટીવી ચડાવતા હતા એટલે કે જાળવજે હો અને એક ત્રીજો ઉપર બરોબર હું ત્યાંથી નીકળ્યું મેં કીધું આ બધા મકાન માટે એક જમાનામાં એવું હતું કોઈ ત્યાં લગ્ન હોય ને તો ભૂંગળા બાંધતા અને પછી કેસેટ ફૂલ મૂકેલી મોભારે ભૂંગળા મૂક્યા હોય ને એ ઘેરે મથીએમ જ સાંભળે પણ લતાને હુવા ન દે એવા ફૂલ ટેપ મૂક્યા હોય ધબધબાટી બોલતી હોય ને એ કીધું એ ઠીક ભૂંગળા તો બાંધે પણ આ લોકો ટીવી ચડાવે બે ભાઈઓ નીચેથી આમ ખાટલો રાખીને ટીવી અત્યાર કરે નાના કે જરાક જાળવજે લઈ જાય જોઈજે નારીને અડી જાય નળી મેં તો ગાડીને બ્રેક કરીને હું ગયો ભાઈ કીધું આ ટીવી મકાન મને કે મકાન ઉપર ચડાવવું કેમ પણ મકાન ઉપર ટીવી ચડાવીને તમારે શું કરવું છે અરે મને કે મારા બાપુજીનું શ્રાદ્ધ છે તે બિચારા ટીવી જોતા જોતા એને જમવાની ટેવ હતી ભલે એ કે ટીવી જોતા જોતા જલસો કરે બાપુજીને એમ ન થવું જોઈએ કે મારું ખોળિયું બદલી ગયા પછી માનમાં ફારફેર થયો બાપુજીનું આટલું બધું માહિતી ધીરુભાઈ બાપ એ બાપ છે કીધી તો બાપ એ બાપ જ હોય ને બીજું એટલે વિવેક ખરો પણ અતિરેક વાળો વિવેક એમ હા વિવેકની મર્યાદા હોય છે ઘણા તમે જો આમથી આમ હા બાપા જી બાપા આવડા છોકરા પણ તું બાપા છો કે ઈવડા એ બાપા હા અમારા એક મિત્ર છે છોટાલાલ એને કરિયાણાની દુકાન છે તો એ દુકાને એક દી એક ભાઈ આવ્યો એ કે મારે તમારી દુકાનમાં કામે રહેવું તો છોટાલાલ કે ભાઈ મારે છે હું છે ને એ જાત મહેનતથી બધું કામ કરું છું માણસની જરૂર નથી કે જાત મહેનતથી હું બધું મારું કામ જાતે જ કરી લઉં એ કે એટલે જ તમારે ત્યાં રહેવું છે હું બેહીશ હા જાત મહેનત હું વચમાં કાંઈ થેલી ઉપાડું તો મને ફાઈટ કહી દો પછી ક્યાં હોય હા નકર મને તો કેટલાય ઓલા કહે છે કે અમારામાં રહી જાવ અમારામાં રહી જાવ પણ હું એ તોડાવી નાખે ખરાબ ઉપર બાચકા ઉપડાવે ઓલા પાણારી ઉપાડી નામ મૂકી દે ને પગથિયા બીજા રાખીને અને તમારું મેં સાંભળેલું હું ઘણી વાર જોઉં તમે હાઈસે જ કામ કરતા એટલે મને એમ થયું કે છોટાલાલ રાખી દે ને તો કામ થઈ જાય આપણે ત્યાં રહી જાય માણસો ને આટા મારી અગાઉ એમ આ રાજકોટમાં તમે જુઓ આટલો બધો રાજકોટનો વિકાસ થયો ઉદ્યોગમાં બધા ક્ષેત્રોમાં રાજકોટનું એક આગવું નામ બહારના માણસો છે એ રાજકોટમાં પ્લોટ લે મકાન લે શું કામ અહીંયા રહેવા આવવાની એની મજા આવે એ કે રાજકોટમાં શાંતિ બહુ હમણાં મુંબઈના વેપારી આવ્યા હતા અમારે એક ભાઈ છે એને કે રાજકોટમાં આમ શાંતિ ને અરે કે રાજકોટમાં તમારે કાંઈ ચિંતા જેવું નહીં કે અહીંયા ચોરી કરવા આવ્યા તો 3 જણા એ રાતે હુઈ ગયા ને તો સવારે ઘર તણીએ જગાડ્યા કે ઉઠો ભાઈ ચા પીશો તો એક જણો કે હવે તો જીવી તો પીવી કારણ કે નહીં તો પોલીસ ખાતું આવી જાય તો કાલ પીતી હોય એ કટવે
આ રાજકોટ ઉપર તો ભગવાનની કૃપા છે. આ રાજકોટના માણસો છે એ ધર્મપ્રેમી છે, માનવ ધર્મને માને ને એવા અહીંના માણસો છે, એટલે રાજકોટનો વિકાસ વધારે થઈ રહ્યો છે. હજી રાજકોટમાં તમે જુઓ એવા પુલ બનશે કે એક જગ્યાએથી નીકળવાનું છે એ ભૂલી જાવ તો ઓલા હારે જવું પડે, પાછા ટર્ન મારીને આવો ને તઈ મેળ પડે. આપણે ઘેરે જવું કે હમણાં કે હું આવું એમ કહીને જ્ઞાન કેમ એમ થયું એ કે લીવર વધારે મરાઈ ગયું ને આગળ નીકળાઈ ગયું, પછી ઠેઠ કે કુવાડવા રોડે ગયું. હા, ત્યાંથી કે ચક્કર મારીને પાછું આવ્યું. હા, અહીંયા તો વેપારીની દુકાનમાં ગમે ત્યાં જાઓ ધબધબાટી બોલતી હોય, આનંદથી માણસો વેપાર કરતા હોય, લેવાવાળા એવા કે 2 વાર ઉતારી લઈ ગયા હોય એ ન દીધા હોય તો 3જી વાર આવ્યા હોય. હવે આ એક ફેર આપી દો એટલે ત્રણેયનું પૂરું. બોલ્યા એમ થાય અમારા બાપ દીકરાનું ત્રણેયનું પૂરું કરવાના છે. હા, વેપારી ત્યાંથી હાથી દાંતની ચૂડલી લઈ ગયો એક ભાઈ, તો પછી એ લોકોએ કોકને બતાવી છે તો ઓલા કે આ નકલી દાંત છે, આ ચૂડલી છે એ હાથી દાંતની ઓરિજિનલ નથી એમ. તો 2 દી પછી પાછો આવ્યો વેપારીની દુકાને, એ કે આ ચૂડલી તમે જે આપી ને એ નકલી છે, ઓરિજિનલ હાથી દાંત નથી. તો વેપારી શું કે એ કે હારા હાથી સોગઠા પહેરતા છે. એમ નથી કહેતો કે મેં બટકાવી દીધી એમ. બોલો, અમુક અમુકની ધંધો કરવાની સ્ટાઇલ તમે જો ઉપરથી જ એવું આવે, પણ તે કીધું તળિયેથી કાઢ્યું મોટા. હા, બોગસ તેલ એક ભાઈ આપી દીધું ને એ કે ભાઈ હા એ કે ઉપરથી જ એવું આવે, પણ કીધું તળિયેથી તે કાઢ્યું, આ ઉપરથી કાંઈ મોફારથી આવ્યું. સવારના પોરમાં એક ભાઈ બીજાને કે એ રામ રામ કાકા, તો ઓલો કે કાંઈક ગરજ હશે નહીં તો તું અટણમાં એટલું બધું વિવેક રાખ નહીં. ત્યાં તો એને કીધું કે ગરજે હી અર્જુન હિજ ભયો, ગરજે હી અર્જુન હિજ ભયો, ગરજે હી ગોવિંદ ધેન ચરાઈ, ગરજે હી દ્રૌપદી દાસી ભઈ, અને ગરજે હી ભીમે રસોઈ પકાઈ, ગરજ એસી સબ લોગન મેં બુરી, ગરજ બિના કોઈ આવે ન જાવે, કવિ ગંગ કહે સુન શાહ અકબર, ગરજે હી બીબી ગુલામ રીજાવે. આખા ગરજની આખી કવિતા સાંભળાવી. એ કે કાકા આ તો આ વાત થાય છે, બાકી અમે તો વડીલ તરીકે માનીએ ને આ બહાર ગામ જવું છે. એ કે બેંક આજ બંધ છે, 1000 રૂપિયા આપો. તો 1000 રૂપિયા આપી દીધા, લઈને વયું ગઈ કે કાલે આપી દઈશ. તો 3-4 દિવસે આવ્યો. તો એ જે કાકા કહેતો હતો ને એ ભાઈ બેઠા હતા, એ ગધેડા હાલે તારા 1000 રૂપિયા. તો કે તે દી કાકા કહેતો હતો ને આજ ગધેડો કે, તો કે ગરજ હોય ને તો ગધેડાને કાકો કેવો પડે ને ગરજ પતી જાય તો કાકાને ગધેડો કેવો પડે. તમે જુઓ નાળિયેર છે એનું પાણી પીઓ તો મીઠું લાગે, ટોપરું ખાઓ તો મીઠું લાગે. પછી નાળિયેર લગ્ન પ્રસંગમાં વરરાજાના હાથમાં નાળિયેર આપે શુભ પ્રસંગે. પછી ભગવાનના મંદિરે દેવી દેવતાના મંદિરે નાળિયેર વધેરાય, ભગવાન ભોળાનાથના મંદિરે નાળિયેરને મૂકી દેવામાં આવે. શુભ પ્રસંગમાં નાળિયેર બધે હોય એનું કારણ શું છે કે નાળિયેરી 35 ફૂટ ઊંચી જાય ને તો એ નાળિયેર એટલી ઊંચાઈએ ગયા પછી એની મીઠેપ નથી છોડતું. આ નાની નાળિયેરી હોય ત્યારે ખાલી નાળિયેર નાનું હોય પાણી જ હોય, મોટું થાય તો પછી ટોપરું થાય, પાણી મીઠું ટોપરું મીઠું. એટલી ઊંચાઈએ ગયા પછી એની મીઠેપ નથી છોડતું ને, એટલે નાળિયેરને શુભ પ્રસંગે આપણે રાખીએ છીએ. અને આંબલી 7 ફૂટની થાય કાયતરો ખટાઈ જ પકડી જાય. હા, પછી એ ભજીયા આરે આંબલીની ચટણી હાલે, ખટાશની તીખાશ આમાં 200 આવ્યો. ગમે એટલી ઊંચાઈએ માણસ પહોંચી જાય પછી એની મીઠેપ ન મૂકે ને એનું દુનિયામાં કાયમ માટે માન રહે. હા, માણસની ભલપની વાતું રહીએ, ભલાઈની વાતું રહીએ, વાતું રહે વીર, ભલા તણિયું ભાણના છે પડશે શરીર, પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. દેહરૂપી દિવાલ પડી જાય ને તો એ કીર્તિના ચિત્ર છે એ ભૂહાય નહીં. નિશાળેથી એક છોકરો ઘેરે આવ્યો ને તો એ એમ દરવાજામાં દાખલ થયો ને તે રોવા માંડ્યો. એની મમ્મી રોટલી બનાવતા હતી, રોટલી મૂકી દીધી, હાથ ધોઈને કાન છોકરાને તેડી લીધો ને માથે હાથ ફેરવવા માંડ્યા. શું છે બેટા, તબિયત બરોબર નથી? તો રોતા રોતા કે ના
મને એ કે સાહેબે માર્યો. એની મમ્મી કે તે કાંઈ તોફાન કર્યા હતા? ના રે ના મમ્મી, હું તો છેલ્લે નિરાતે સૂતો હતો. સૂતો હોય તને મારે ને બીજું શું કરે? તોય એને મમ્મી બોલ્યા નહીં, હા ચાલ મારી સાથે. વાંધે નહીં કે અમારા છોકરા કોઈ તોફાન ન કરે, નિરાતે સૂતા હોય અને એને તમે મારો. શિક્ષકે રાજીનામું મૂકી દીધું. તો કે એને મારવાને શું, એને ઓશિકા દેવા અમારે. ભલે સૂતા ભાઈ. એક દી એક છોકરાને એનો બાપ કે આજે એ કે નિશાળેથી તારી ફરિયાદ આવી છે કે એવું હોય ને તો હું ખોટું બોલું છું. નિશાળેથી તારી ફરિયાદ આવી પણ કે હું 15 દિવસથી નિશાળે જ નથી ગયો. તો કે આ એની જ આવી છે એમ કે કાંઈ મોકલો ને કાં નામ કઢાવી નાખો. નિશાળની વાત આવી એટલે મને એક વાત યાદ આવી. છાપામાં આવેલું કે બિહારની નિશાળમાં ભૂત ભણવા આવે છે. માણસો બધા વિચાર કરવા મને કે ભૂત ભણવા આવતું હોય તો એ કે ભૂવાને બોલાવવા જોઈએ તો નક્કી થઈ જાય. અમારે ત્યાં એક જણો કે ભાઈ એ કાંઈ ન કરાય અને ભૂતને જ કહી દેવાય કે અહીં ભણેલાય કેટલાય આંટા મારે નોકરી નથી જડતી, તું શું માથાકૂટ કરે? ભૂત એની હાથે જ વયું જાય કે ઘણાય તમે જો ડિગ્રીઓ ઊંચી મળી ગઈ છે પછી એને નીચો ધંધો ફાવતો નથી, પછી નોકરી એને જોઈ એવી મળતી નથી, પછી કે કોણ મને સમજી શકે? હવે ભાઈ કીધું હાથે જ સમજી લેવાનું હોય. આપણે એમ માનવું નથી ભણ્યા, બીજું શું. અને માણસોને પૂછવાની ટેવ હોય. જૂના જમાનાની રાજા રજવાડું વખતની જૂનવાણી વસ્તુ એ હાગના દરવાજા ને બારીઓ ને તમે જુઓ, જૂના પટારા, જૂના આપણા તાળા, આવડી ચાવીવાળા તો તાળા હો અમુક હોય. એ જૂનવાણી માલ વેચવાવાળાએ ત્યાં બોર્ડ માર્યો હોય કે જૂનવાણી વસ્તુ મળશે. ત્યાં એક ભાઈ જઈને કે છે કાંઈ નવીનમાં? એટલે કીધું ભાઈ જૂનું વેચે, હા એ નવીનમાં બીજું શું તારે જોતું હોય તો જાને આ પરા બજારમાં. કીધું પૂછે બહુ એમ આ બધું વેચવાનું છે? ના ના આ સોફા કરીને બેઠા. હા અમે ઘણી વાર પ્રોગ્રામમાં જાય કે પ્રોગ્રામમાં આવ્યા? કીધું ના ના ભાઈ અમે તો કીધું આ હાબુની જાહેરાત લઈને નીકળ્યા છે ને. માણસોને પૂછવાની ટેવ. રાજકોટમાં ખરા બપોરે દિવસના 1 વાગે એક બેન ભિખારી હારે બાંધતા હતા. એક ભાઈ ગાડી લઈને ત્યાંથી નીકળ્યા, ગાડી ઊભી રાખી કે બેન આવા નાના માણસો હારે બધા બાથીને જ કે શું કરવું આને મારે? પણ કે છે હું આવા નાના માણસ હારે મગજમારી કરો. એ કે 8 દિવસથી હું દરરોજ આને જમવાનું આપું છું તો આજ ઈ કે મને ચોપડી આપે છે રસોઈ કેમ બનાવવી. 12 માળની બિલ્ડિંગમાં 3જા માળે લાઇટ નહીં હોય ને તો એક શેઠ ગેલેરીમાં રવેશમાં ઉપાતા હતા. નીચે ઊભો એક ભાઈ કે પ્લીઝ શેઠ અહીં નીચે આવો ને, પણ કે લાઇટ નથી, લિફ્ટ બંધ છે, પ્લીઝ આવો ને. એ કે હવે એમાં શું ફેર પડે? એને એમ કે કાંઈક કામ છે. 3જા માળેથી શેઠ નીચે ઉતરીને આવ્યા તો એ કે શેઠ કાંઈક ખાવાનું આપો ને. ભિખારી ઉભો હતો. શેઠની ચોટલી ખીતો થઈ ગઈ કે ચાલ મારી સાથે. તો 3જા માળના બદલે 7મા માળે લઈ ગયા. તો બોલો કે હવે આપો. એ કે કાંઈ નથી દેવું, ઉપર. તો કે તમે 3જા માળે રહેતા હતા ને? એ કે આ તે ઉતાર્યો ને મને એટલે 7મા માળે લઈ ગયો છું. પછી 2 પાસે હાલ્યા આવશે. આ કોલેજિયન મિત્રો ઉપાતા બધા યુવાનોને તમે જો અનુભવના ફૂલ બહુ મોડા આવે. હા અનુભવ થાય ને ત્યાં પછી કાંઈ હોય નહીં. એ યુવાનો ઊભા હતા ને એમાં એક બાપા ત્યાંથી નીકળ્યા હતા. કંઈક કોકે લવ વિશે કંઈક વાત કરી એટલે બાપા ઉપર રહી ગયા. એમ કે આ લકવા ને લવ ને એ કાંઈ એક નહીં હોય ને એમ. બાપાને થોડોક લકવા આમ સમજ્યા. તો કે ભાઈ શું આમાં કોઈ લવ કોણ બોલ્યું? એ કે હું. એક છોકરો કે હું બોલ્યો. એટલે લવ એટલે શું એમ? તો કે દાદા લવ એટલે પ્રેમ કરે ને, પ્રેમ એને લવ કહેવાય. હા ને બાપાનો મગજ ગયો કે આ ખરાબ બપોરે લવ કરો છો, 2 વીઘાના ઘઉં કરો ખાવા થાય. લવના દીકરા. હા એમ કરીને વૈયા ગયા બાપા. બોલો
રાજકોટમાં એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા. આપણે તો અહીં તમે જુઓ મહેમાનોને માનવી ખવડાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે ત્યાં ઠાકર રાજી થાય. તે મહેમાન આવ્યા ઘરતણી ઊભો થઈ ગયો. ઓહો આજ તો ધન કડી ધન ભાગ અમારા આંગણે એક આરે 4 મહેમાન રામ રામ કર્યા ને બથું ફરીને ભેટ્યો ને એ કે તમે બેસો હું કોથરી લેતો આવું એમ કહીને ગયો ને ત્યાં મહેમાન ભાગી એ દૂધની કોથરી લઈને આવ્યો. એની ઘરવાળીને કે મહેમાન કે એ તો વૈયા ગયા કે તમે કીધું ને હું કોથરી લેતો આવતી કે એકબીજા વાતું કરતા હતી કે અહીં ન બેહાય આપણને હલવાડી. એને એમ કે ઓલી દેશીની કોથરી લેવા ગયો. એ કે હાલો હાલો આપણને એમ કે ગામડેથી અહીંયા આવતા રહ્યા પછી સુધરી ગયો છે પણ ભાઈ એ કે આમાં ફેર ન પડે. ઓલો દૂધની કોથરીનું કહીને ગયો ને આ ઓલી કોથરી સમજ્યા. ઈવડે આવ્યો તો મહેમાન વહી ગયા. ઘણા 2-3 શેરીમાં તપાસ કરી કે કાંઈથી કોઈ 4 જણા નીકળ્યા એ કે કાંઈ ગાયકા જાતા હતા. હા તો બસ સ્ટેન્ડ સુધી હાથમાં ન આવ્યો. બોલો હવે આને ત્યાં મહેમાન રોકાય શું કાઢી લે. અમુક માણસનો સમજા ફેર થઈ જતો હોય. ઘણા તમે જુઓ આમાં મળે તો પગે લાગે. હા પગે લાગીને પછી એમ કે 100 રૂપિયા આપો ને તો કીધું પગે શું કામ લાગે છે એમને એમ કે 50 આપી દે. તારે 50 વચ્ચે ને અમારે 50નો ફાયદો થાય. અમુક પાછી ટેવું હોય આપણે કીધું હોય ને કે 2000 રૂપિયા જોહે ને પછી પાછો આપણી પાસે આવે ને એ કે ભાઈ એક કામ કરો ને 800 આપો એટલે કે તમારે શું 1200 કામ આવે. હવે કેમ ને આપણે એની પાસે લઈએ. આ ઉછીના લેવા અમુક માણસો આવે ને એ પાછા નથી પડતા કારણ કે ઉછીનું લઈને જીવે છે. હા પૂછીને જીવે ને એ સારું. આ ઉછીનું લઈને જીવે એ નહીં સારું. ઘણા અગાઉ આપણને પૂછે ભાઈ આ ધંધો કરશું શું થાય તો આપણે કે ભાઈ એ તમે રહેવા દો તો એને કાંઈક બીજો રાહ મળે માર્ગદર્શન મળે. ઉછીલા લઈને જે માણસ જીવે છે ને એના માટે પછી નકામું છે. એ કોઈ સારી પ્રગતિ નથી કરી શકતા કામ નથી કરી શકતા. ઉધાર લઈ આવે ગમે ત્યાંથી અને પછી કે ગામમાં ભાવ પૂછી આવો માં કેટલા ભાવ અહીંયા તમારે કેટલા પણ તું લઈ ગયો એને કીધું 3 વર્ષ થયા આ ભાવ થી પછી આમાં ઓછા થયા. અહીં હા અટાણના જે હાલતા હોય એ પકડીને બેઠે પણ 3 વર્ષ થયા તું ટટકારે અહીંથી લઈને એનું કાંઈ નહીં. બીડી લેવા એક જણો ગયો ને તો કે તમારી બીડી બંધ આવે છે. એ કે ભાઈ તો આ બીડી બંધ આવે છે એનું કારણ એ છે કે તે પૈસા દીધા એ હવે અહીં લખવું જો ઉધારી બંધ આવે. હા વાણની દુકાને જઈને એ કે હવે ઓલી વખતે લઈ લીજો. ઓલી વખતે તો ઓલાને એમ થાય કે આ પાછો જન્મવાનો હોય છે. હા હું એક દી વાણંદની દુકાને ગયો તો વાણંદ રાજી થઈ ગયો. ધીરુભાઈ સરવૈયા ને મેં કીધું હા મને કે ભાઈ દાટી બનાવી દો પણ હું તમારો ફેન છું તમારો ચાહક છું બહુ ટીવીમાં તમને હું જોઉં દાટી બનાવી દો પણ તમે પહેલી વાર અહીંયા આવ્યા છો ને તમે બેસો હું સ્પેશિયલ ચાનું કહેતો આવું નહીંતર એમને હું ચાનો હાથ પાડી તો ઓલી આવશે ચા. સ્પેશિયલ ચાનું કહેતો આવું પછી આપણે ચા પાણી પી અને પછી તમને દાટી બનાવી દઉં એમ કહી અને એ ચાનું કહેવા ગયો. હું અહીંયા બેઠો ત્યાં એક ભાઈ આવ્યા આવીને મને કે હાલ હાલ ઝપટ કરી. ઝપટ કરી એટલે મને કે ઉતાવળ છે ભાઈ. એટલે મેં કીધું વાણંદ ચાનું કહેવા ગયો. કીધું શાંતિ રાખો. હું દુકાનમાંથી બહાર નીકળી ગયો તો એ ચા લઈને હામાં મળ્યો. મને કે હાલો હાલો અંદર. મેં કીધું હવે તારે ચા પાવી હોય તો અહીં લાવી પી લું બાકી દુકાનમાં નથી આવવું. તો મને કે શું થયું હવે. મેં કીધું કાંઈ તને કેવું નથી જે થયું હું જાણું ને એ જાણે. કારણ કે ઓલે કીધું તો એને પછી તો એમ થયું કે આ ઘાણી થઈ ગઈ એમ. દુકાનમાં અમુક જગ્યાએ સમજાવીને બેહાય નહીં. હા કરિયાણાવાળાની હું બેઠો હતો ને તો એક ભાઈ આવ્યા મને કે અગરબત્તી મને એમ કે આ બંડલ દઈ દેવા દો ને એમ. મેં અગરબત્તી કાઢી. મેં કીધું ભલે ને ભાઈ ચાનું કહેવા ગયા છે તો આપણે આપી દે અગરબત્તીનું શું. મને કે આનો ભાવ શું. મેં કીધું એ તો મને ખબર ને ત્યાં હું મને કે દુકાન નાખીને બેઠા. એટલે કીધું દુકાન નથી નાખી એ ભાઈ આવે કીધું તું પૂછી લે મને ખકલાવો. આવા ને આવા પછી કે નુકસાની જાય છે. નુકસાની ન જાય શું તમારે અહીંયા પેલા બધો ભાવ જાણવો. ત્યાં ઓલા ભાઈ આવી ગયેલા કે આ ધીરુભાઈ સરવૈયા છે મારા મિત્ર હું ચાનું કહેવા ગયો હતો. અગરબત્તી આ કે સરસ અગરબત્તીને 35 રૂપિયા ભાવ છે. સરસ એટલે આમ સુગંધ સારી આવે. એ કે ત્રીજા ઘેરે સુગંધ આવે અહીં જગાવો એટલે એ કે તો હવે મારા પાડોશીને કહીશ એ લઈ જાય. મારા ને એમને ફોરમું લેવી બોલો. અને એટલે કીધું છે કે જેની ફોરમ હોય ફટકેલ એને ચૂલે ચડવું પડે પણ આવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા.
આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.